નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ એવા કેટલાક અલેખિત નિયમો અને સામાજિક દબાણોની જે આપણા આધુનિક જીવનનો એક ભાગ બની ગયા છે અને કદાચ સુખની આપણી જે વ્યાખ્યા હતી તેને પણ ક્યાંક ને ક્યાંક બદલી નાખી છે. એક બહુ જ મૂળભૂત સવાલ છે નહીં કે ખુશ રહેવા માટે સુખી થવા માટે આખરે કરવું શું પડે? કદાચ પહેલાં આનો જવાબ બહુ સીધો સાદો હતો, પણ આજે એવું લાગે છે જાણે સમાજે આપણા માટે એક લાંબી લચક ચેકલિસ્ટ જ તૈયાર કરીને રાખી છે. અને એ જ ચેકલિસ્ટ આપણને આજના મુખ્ય વિચાર પર લઈ આવે છે. એક એવી માન્યતા જે ધીમે ધીમે આપણા મગજમાં ઘર કરી ગઈ છે કે સુખ મેળવવું હોય તો સમાજના અમુક અલિખિત નિયમોનું પાલન કરવું જ પડશે. જાણે કે એ કોઈ પસંદગી નથી, પણ સુખી થવા માટેની એક ફરજિયાત શરત છે. આને જ આપણે કહી શકીએ આધુનિક અંધશ્રદ્ધાઓ. આ એવા સામાજિક દબાણો અને લાઇફસ્ટાઇલ ટ્રેન્ડ્સ છે જેને લોકો સુખ અને સ્ટેટસ માટે એટલા જરૂરી માની લે છે કે તેને અનુસરવા માટે જાણે મજબૂર થઈ જાય છે. અને મજાની વાત એ છે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા આ બધું કરતા જ હોઈએ છીએ. તો ચાલો હવે સીધા એ નિયમો પર જ આવીએ. આ છે એ સફળ અને આધુનિક જીવન જીવવા માટેની એક અલિખિત ચેકલિસ્ટ, જેને કહી શકાય અનુકરણના 9 નિયમો. જરા આ લિસ્ટ પર એક નજર તો કરો. અઠવાડિયામાં એકવાર બહાર જમવા જવું, પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવું, આવક કરતાં મોટી લોન લેવી. આમાંથી કેટલીય બાબતો એવી છે જે આપણને કરવી જ પડે એવું લાગે છે, ખરું ને? અને ખાસ કરીને 8મો નિયમ જુઓ, દરેક ખુશીની પળને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી. ક્યારેક એવું નથી લાગતું કે આપણું જીવન હવે જીવવા કરતાં દેખાડવા માટે વધુ બની ગયું છે? આ બધા નિયમો આપણા નિર્ણયો પર કેટલી ઊંડી અસર કરે છે એ ખરેખર વિચારવા જેવું છે. સારું, નિયમો તો જોઈ લીધા. પણ હવે મોટો સવાલ એ છે કે આવું બધું શા માટે? આટલું બધું દબાણ આવે છે ક્યાંથી? ચાલો હવે એના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આની પાછળ મુખ્યત્વે 2 કારણો કામ કરે છે. પહેલું છે અનુકરણની સંસ્કૃતિ, એટલે કે બીજા બધા આવું કરે છે તો મારે પણ કરવું જ પડશે એવી એક માનસિકતા. અને બીજું છે સામાજિક મોભો જાળવવાનું દબાણ, મતલબ કે સમાજમાં પાછળ ન રહી જવાય, સફળ દેખાવું પડે એનો સતત ડર. આ બંને વસ્તુઓ ભેગી મળીને આપણને પેલી ચેકલિસ્ટ ફોલો કરવા માટે મજબૂર કરી દે છે. આ સરખામણી આખી વાતનો નિચોડ કહી દે છે. જુઓ, એક બાજુ છે ખરેખર જીવન જીવવું, એટલે કે પોતાના આનંદ માટે, પોતાની જરૂરિયાત મુજબ જીવવું, અને બીજી બાજુ છે દેખાડો કરવા માટે જીવવું, જ્યાં દરેક નિર્ણય, દરેક ક્ષણ બીજાને બતાવવા માટે અને તેમની પાસેથી લાઇક્સ અને કમેન્ટ્સ રૂપી માન્યતા મેળવવા માટે હોય છે. એકમાં સંતોષ અંદરથી આવે છે અને બીજામાં બહારથી. કદાચ આજના સમયનો આ સૌથી મોટો સંઘર્ષ છે. તો સવાલ એ થાય કે શું આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? શું આ ચેકલિસ્ટની પહેલે પાર પણ કોઈ સાચું સુખ છે ખરું? ચાલો હવે એ દિશામાં થોડું વિચારીએ. અને અહીં આખી વાતનો સાર આવી જાય છે. સાચો આનંદ અનુકરણમાં કે સામાજિક મોભા ખાતર નહીં, પણ આપણી જરૂરિયાત અને ક્ષમતા મુજબ જીવવામાં છે. એકદમ સીધી અને સ્પષ્ટ વાત છે. સુખ બીજાની નકલ કરવામાં કે દુનિયાને દેખાડવા કરવામાં નથી, પણ પોતાની જાત સાથે પ્રામાણિક રહીને પોતાની જરૂરિયાત અને ક્ષમતાને સમજીને જીવવામાં છે. પ્રદર્શનમાં નહીં, પણ સાચા અનુભવમાં છે. અને અંતે આ બધી વાતચીત પછી એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: આપણી ખુશીનું રિમોટ કંટ્રોલ આખરે કોના હાથમાં છે? સમાજે બનાવેલી આ ચેકલિસ્ટના હાથમાં કે પછી આપણા પોતાના હાથમાં? વિચારજો.